પ્રમોશનમાં તને જોડે રાખીએ થ્રુ આઉટ. હું 7,500 રૂપિયા લઉં છું. વાળી લીધું. અરે ના હજુ વાળું ગિફ્ટ સિટીમાં થયેલું છે. એટલું તો મહિને કમાય છે. આનંદભાઈ ટ્રુ કોલર ચેક કર્યું ને, ઇબ્રાહિમ કાદરી તો નહોતો ને? ચાલુ બાળક, નૂતન વર્ષના અભિનંદન તમને અને તમારા પરિવારને. કોમેડી ફેક્ટરીની ચેનલને 9 લાખ પહોંચાડવા બદલ આભાર. એટલા જ માટે એક નવા વર્ષની ભેટ તરીકે અમે આપી રહ્યા છીએ ચેનલ મેમ્બરશિપ, જેના પર તમને જોવા મળશે લાઈવ ફ્રોમ ડિરેક્ટલી લવારી શોઝ. બેક સ્ટેજ અમે દેખાડીશું શું છે શું નહીં, અને ડિલીટેડ સીન્સ છે, બીજા ઘણા બધા પર્ક્સ છે, એ તમે મેમ્બરશિપ લઈને જોઈ શકો છો. Huge round of applause for Tiku Talsania and Ronak Kamdar. ભાઈ જોરદાર તાળીઓ, આટલી ઓછી ના ચાલે અમદાવાદ. જોરદાર આમાં કંજુસાઈ નહીં. આ બહુ ટાઈમ પછી પહેલો એપિસોડ છે જેમાં 2 ગેસ્ટ જે ઇન્ડિવિજ્યુઅલ એપિસોડમાં આવ્યા હતા એ આજે જોડે આવ્યા છે, ટીકુ સર અને રોનકભાઈ. લવારીના હિસ્ટ્રીમાં પહેલી વાર થયું છે કે જે ગેસ્ટ સ્ટેજ પર આવવાના છે એ લિટરલી હમણાં જ આવ્યા. અરે ભાઈ, તમારું અમદાવાદ એટલું બધું વધી ગયું છે. અમદાવાદનો ડ્રાઈવર ગોળ ગોળ ફેરવ્યા જ કરતો હતો કે અહીંયા છે, આ છે, એ કોઈ મોટું બિલ્ડિંગ નીકળ્યું. અમદાવાદમાં ખોવાઈ જાય, અહીંયા જીપીએસ પણ ગૂંચવાઈ જાય છે. ટર્ન લેફ્ટ, મને નહીં ખબર હવે ક્યાં જવાનું, એવું કહેશે. આગળ તમે રસ્તો શોધી લો. જ્યાં સુધી ટીકુ સર પહોંચ્યા નહોતા ને તો અમે બધા સ્ટ્રેસમાં એમનો જ અવાજ કાઢતા, પેલો આમ મને ત્રાસ આવા અવાજો મેં ક્યારે કાઢ્યા નથી. આ ખોટા અવાજો ગમે ત્યાંથી કાઢે છે. આ યુટ્યુબ વાળી વેબસાઇટના ચાડું તેડું કશું નથી સર, ફ્રેન્ડલી જ હતું. પણ હું ટીકુ સર અને રોનકને બંનેને પૂછવા માંગુ છું કે યુ આર વન ઓફ ધ રેર ગેસ્ટ કે પહેલી વખતની આ બીજી વખત તમે આવી રહ્યા છો લવારી પર, તો પહેલો એપિસોડનો પ્રતિસાદ તમને કેવો રહેલો? તમને રિસ્પોન્સ કેવો મળેલો પહેલા એપિસોડ? ફેન્ટાસ્ટિક, મને બહુ જ મજા આવી હતી ને આટલું તો હું મારી જાતને જોઈને ક્યારે હસ્યો નથી. બહુ મસ્ત હતી. અને હું જ્યારે આવ્યો હતો ત્યારે થોડો સ્ટ્રેસમાં હતો, કારણ કે મને ખબર નહોતી કે એ ફની હશે કે નહીં, પણ સરસ રહ્યું, બહુ સરસ વ્યૂઝ મળ્યા. એકચ્યુઅલી પેલી એક રીલ તો બહુ સરસ ચાલી, નાડી દોષ વાળી, જસ્ટ લાઈક ધ ફિલ્મ. આમ ઇઝ માય ફેવરેટ કેરેક્ટર ટિલ નાઉ. નાડી દોષ કેટલા લોકોએ જોઈ છે અહીંયા? રોનક હેઝ લિટરલી કિલ્ડ ઇટ ઇન ધેટ ફિલ્મ યાર. તે બહુ જ જોરદાર એક્ટિંગ કરી છે ભાઈની. થેન્ક યુ, બહુ મસ્ત. ભાઈ છોકરીઓમાં તો રોનકનો ગજબ ક્રેઝ છે. અરે મને પૂછ, કેવું આમ અરે પડી થઈ જાય. પણ આજે આપણે વાત કરીશું મિશ્રીની. એકચ્યુઅલી આ બી પહેલી વાર થયું છે એક લવ સ્ટોરીનું પ્રમોશન કરવા અમે બંને આવ્યા છીએ. હા, લવ સ્ટોરીનું પ્રમોશન કરવા 2 જણા આવ્યા છે, કારણ કે જે હિરોઈન છે મૂવીના એ આવતા જ હશે. આવતા જ હા, આવી રહ્યા છે. ભાઈ માઇક રેડી રાખજો, હજુ એક આ તો પતી ગયું છે. હા ભાઈ, જોઈ લેજો તમે, માઇક હજુ રેડી રાખજો. તો કોને કઈ પિક્ચર વિશે આમ કંઈક લીક કરી દો આમ, એટલે ફ્રેન્ડલી વેમાં. તું એ ટેલિગ્રામ છે તીકુ તલસાનિયા છે, તું લીક કરી દો પિક્ચર. કઈક આમ કિસ્સો થયો હોય મિશ્રીનું મિસ્ત્રીને કહી દો કશું આમ. યાર એ બહુ થાય છે એમને, ઘણા બધા લોકો એવું પૂછે તમારી યાર પિક્ચર આવવાની છે, મિસ્ત્રી ક્યારે આવવાની છે? મારું કામ લોકો એટલું મિસ્ત્રી પ્રખ્યાત છે નથી, ને. મિસ્ત્રી જ કહે છે. મને લોકો મિશ્રી કહે છે કે મિશ્રી કહે. એટલે હવે આઈ થિંક અમે પ્રમોશનમાં તને જોડે રાખીએ થ્રુ આઉટ. હું 7,500 રૂપિયા લઉં છું. એ બાને નામ તો ચડી જશે લોકોને. પર ડે કે પર આવર? પર મંથ. પર મંથ જ છે, અને હા જમવાનું જુદું. પણ મિશ્રી મૂવીનું મેં જમવાનું જુદું, બીજું કઈ ચોખવટ કરી કોન્ટ્રાક્ટમાં ના લખે. ના આ તો ભારે પડી જાય યાર, ઓવર બજેટ થઈ જાય. પણ મિશ્રી મૂવીનું મેં ટીઝર જોયું હમણાં, અને એનું ગીત પણ જોયું. મિશ્રી મૂવીનું નામ છે, પણ મને એવું લાગે છે કે થોડીક બિટર સ્વીટ કાઇન્ડ ઓફ સ્ટોરી છે, થોડી ડ્રામા પણ છે, થોડું. એટલે શું છે, વોટ ઇઝ મિશ્રી ઓલ અબાઉટ? કેમ હસ્યો કેમ તું લે ટોપા? એ મેં કીધું મારા ફ્રીજમાં મૂકેલી મિશ્રી છે, 2 દિવસ જૂની મિશ્રી જેવું થોડું બેટર. પિક્ચરનું પ્રમોશન કરવા એટલા તું ડિમોશન કરી આવું રહ્યો બધું ચાલે મોનનભાઈ યાર. Still strong, going strong. This guy. સોરી ટીકુ સર, રોનક પ્લીઝ સે સમથિંગ અબાઉટ ધી અમેઝિંગ મિશ્રી. એક સીન એવો હતો અમારો કે જેમાં હું
ઓચિંતાનો ઘરે આવી જાઉં છું અને આ લોકો મારી બાટલીઓ કાઢીને એ ધનાધન હજી શરૂ કરવાના જ હતા ત્યાં મેં સૂંઘી લીધું આનું મોઢું અને મેં કહું કે બ્લુ લેબલ સાલા તમારા લોકોની ઓકાત છે. હવે આ તો ખાલી એક્ટિંગ કરવાની હતી અમારે અને બંનેના ગ્લાસો લઈને હું મારા ગ્લાસમાં નાખીને હું પીઉં છું. હવે મને ખબર નહીં કે આ સાચું છે. એટલું બ્લુ લેબલ ડબલ મારી તમે 7,500 નો પેક માર્યો તમે, એટલું તો આ મહિને કમાય છે. અરે એ સીનમાં હું ને પ્રેમ ગઢવી બી બહુ પ્રેમ ગઢવી પણ અદ્ભુત એક્ટર, એના માટે પણ તાળીઓ થઈ જાય everybody. પ્રેમ ગઢવી સો હું અને પ્રેમભાઈ અમે લોકો જોડે હતા એ સીનમાં અને અમે એમની લાઈક હી સેડ પીતા હતા અને અમારા જે પ્રોડ્યુસર હતા એ થોડાક ઓથેન્ટિસિટી ને ડિટેલ ઓરિએન્ટેડ હતા એટલે એમણે સાચું મૂક્યું. અચ્છા, એટલે અમે સાચું ભર્યું. અચ્છા, એટલે આ શૂટ મુંબઈમાં થયેલું હે ને? ના હા થઈ ગયું, મિસ્ત્રીનું પ્રમોશન થઈ ગયું. ભાઈ ખાલી ચોખવટ કરી દઉં, મિસ્ત્રી ને મિસ્ત્રી જુદા છે. અને પ્રોડ્યુસર પાસે પરમિટ છે. અચ્છા, હા, વાળી લીધું. અરે ના હજુ વાળું ગિફ્ટ સિટીમાં થયેલું છે. એટલે પણ મેં હજી મારો બોલો શું કહેવાય બોર્ડિંગ કાર્ડ મેન્ટેન કર્યું છે, એ રાખ્યું મને છે. આપજો ને હમણાં. કાલે કામ લાગશે, રવિવાર છે ને. ઓકે તો સીનમાં એમણે પીવાની હતી તો અમે લોકોએ કીધું કે આપણે ભરી દઈએ એટલે એમણે આવ્યા એમણે બેઉ ખાલી કર્યા અને હોવાનું હતું ચાનું પાણી હા, કે કોફીનું, એપીફિઝ હા, એ ટાઈપનું એવું કંઈક, કંઈક હોવું જોઈતું હતું હા. પણ એટલે એમણે આખો ટુ ડાઉન ઇટ એટલે એમણે તો માંડ્યું મોઢે અને પછી અડધા એ ખબર પડી કે આ તો બળ્યું તો આખા આમ ડાયલોગમાં આમ આખો પોઝ આવી ગયો એમને અને shoot અને થઈ ગયું એટલું છે. સરસ ઓથેન્ટિક રિએક્શન હતું એમનું, એટલું સરસ તો તમે પિક્ચરમાં જોશો તો વાહ. ખબર પડશે. મને લાગ્યું ટીકુ સર છે એટલે ઈ! બધું અટકી જામ થઈ ગયું બધું. એ પછી થયું. ભાઈ તકલીફ ત્યારે પડે કે જ્યારે બાટલી જ ખાલી બ્લુ લેવલ ની હોય પછી આમ ગ્લાસમાં કાઢીને આમ પીવા જાય ને તો ત્યારે એની અને અંદરથી ત્યારે- એવું નીકળે. ઓકે, હવે માનસી આવી ગઈ છે તો યુઝ ઓન એપ્લોઝ ફ્રોમ ટીમ મિશ્રી. માનસી પારેખ માટે પણ તાળીઓ થઈ જાય એવરીબોડી, કમ ઓન. જોરદાર. આ જબરું સાથે જ ફરશે, અહીંયા જ રહેશે ભાઈ, તું જઈ શકે છે ભાઈ. આવું લઈને બેસવાની જરૂર નથી. આવો બેસો, તમે વચ્ચે બેસો. આવો. તમે કઈ ફિલ્મફેરમાં જઈને આયા? હા, સીધી ત્યાંથી જ મેં અહીંયા એન્ટ્રી મારી છે. કાંકરિયાથી આ ડ્રેસ આમ સેફ અહીંયા પહોંચી ગયો સારું કહેવાય, નહીં તો ચટણી વટણી દોડી દે કોઈ પણ ઓલો પાસે. પાછળ આવ્યો ને મારી સાથે એટલે આખા રસ્તે? તે આખા રસ્તે પણ જોરદાર. ફિલ્મમાં કોઈ મળ્યું કે નહીં હમણાં? ઘણા બધા મળ્યા. કોણ પ્રતીક મળ્યું? હતો, પ્રતીક, જાનકી પણ મળી. જાનકી પણ હતી? Yes. અરે વાહ. એ શી ઇઝ નોમિનેટેડ. શી ઇઝ નોમિનેટેડ. આઈ થિંક શી ઇઝ ગોઈંગ ટુ વિન. શી શુડ ચંકી વિન. પાંડે મળ્યો કે નહીં? ચંકી પાંડે ન મળે પણ શાહરૂખ અને અક્ષય કુમાર હતા. યસ. એમને તો અમે ગઈકાલે બી મળ્યા. હા હું ઝોમેટો મંગાવ્યું હતું ભાઈ, ને, હું મોજા આજે પાકે. કહેવા માંગુ છું તમને કે હાઉ મચ આઈ લવ અમદાવાદ. મને 2 દિવસ પહેલાં છે ને શાહરૂખની ટીમમાંથી કોલ આવ્યો કે એમને કોઈ ફની ગુજરાતી કમેડિયન જોઈએ છે કારણ કે એમની ફિલ્મફેરની સ્ક્રિપ્ટમાં કશે પણ ગુજરાતીપણું નહોતું. તો ધ ઓનલી નેમ દેટ કેમ ટુ ધ માઇન્ડ વોઝ ધ ગ્રેટ અમેઝિંગ મનન દેસાઈ. મેં કીધું આઈ એમ અવેલેબલ ટિલ 8 PM ઓન સેટરડે. સો એની ટીમ મેમ્બર એવું કહે કે નો બટ હી ઇઝ શાહરૂખ, હી વુડ નીડ યુ ટિલ ધી એન્ડ ઓફ ધ શો. આઈ વોઝ લાઈક જતી રહેજે. તમારા ભાઈનો ઈગો એટલો મોટો થઈ ગયો છે, શાહરૂખને ના પાડતી હતી ભાઈ. કાલે જઈને મન્નતની બહાર કરવું પડશે. શાહરૂખ સોરી પ્લીઝ. મનનભાઈ ટ્રુ કોલર ચેક કર્યું ને, ઇબ્રાહિમ કાદરી તો નહોતો ને? પણ હા, હમણાં એમની મૂવી પણ એક બહુ જોરદાર ચાલી. પહેલા જમકુડી હિટ ગઈ અને મહારાણી માટે પણ તાળીઓ થઈ જાય ફોર માનસી. અમેઝિંગ મૂવી Thank you. વિથ શ્રદ્ધા ડાંગર. અને હવે મિશ્રી આવી રહી છે. અમે લોકો પેલા બ્લુ લેબલના સીનની વાત કરતા હતા. એ સીન છે ને મુંબઈમાં શૂટ થયેલો. યસ. ના ના બરાબર છે. હા, મુંબઈમાં મુંબઈ- શૂટ કરવા ખાસ ગયા હતા હા, અમે. ખાસ ગયા હતા ખાલી એ Correct. ડ્રિંકિંગ સીન માટે. ખાલી આપણે- એની માટે. કારણ કે અહીંયા તો મળે નહીં ને. હા, ના હા, મળે અહીંયા. અહીંયા ક્યાં મળે? ના, તમને આવડતું નહીં હોય એવું બધું.
યાર હમણાં ટીકુ સર આટલી વાનગીમાંથી ઊભા થયા છે ને તું એ લોકો and they pulled a fast one. And I thought કે આ તો ઓલું ચાનું પાણી છે હા અને એ ઢામ કરીને માર્યું. નીટ પણ શું પરફોર્મન્સ પછી તમે કરી છે માઇન્ડ બોર્ડ એ એમને યાદ નથી. એ એ પછીનું યાદ નથી. એ પછી પણ અત્યારે દિવાળી આવી રહી છે દિવાળી પછી તમારી મૂવી રિલીઝ થાય છે આઈ થિંક લાભ પાંચમના રિલીઝ થઈ રહી છે એવું જ કંઈક ડેટ 31st October. 31st ઓક્ટોબરના મિસ્ટ્રી મૂવી આવી રહી છે ઇન થિયેટર્સ તો હવે તહેવાર આવી રહ્યો છે તો તમારા ઘરે દિવાળીની ઉજવણીઓ કેવી થાય છે કારણ કે દિવાળી હવે આજકાલ છે ને બહુ આમ ફેમિલી ઓરિએન્ટેડ ને કારણ કે નવરાત્રીનો તો આ આફરો બહુ જોરદાર ફાટ્યો છે ભાઈ હા સાચે નવરાત્રીમાં તમે ક્યાં હતા આ વખતે એક્સક્યુઝ મી હા, of course. અમારી મુંબઈમાં નવરાત્રી થાય છે નેસ્કો ઓફ કોર્સ તો એમાં તમે એમાં ધૂમ બિઝી મચાવી હતા હતી. હા. એટલે મારો અવાજ જો હજી બેઠેલો જ છે કેમ કે હજી વાહ, એટલું બધું હમણાં કાંઈ મંગાવો બ્લુ લેબલ તો બ્લુ લેબલ બહુ જાહેરાત થઈ તમે આ ગઈ વધારે બ્લુ લેબલ ના કરો. કાપવાનું જો આવ્યું ને એડિટ ટેબલ પર તો પછી આખી લવારી એમાં જ કપાઈ ના જાય એટલે આનું red ના label ના થઈ જશે કોફીની વાત કરે છે. હા અચ્છા ઓ બ્લુ લેબલ બ્લુ લેબલ કોફી ભાઈ. બરાબર આજ અમને આ શીખવું છે સર આ એક્સપિરિયન્સ આ પ્રેઝન્સ ઓફ માઇન્ડ આવું કંઈક શીખું ને તો હું 8,000 સુધી પહોંચું પણ નવરાત્રી કેવી રહી તમારી ઓ નેસ્કોમાં નવરાત્રી નેસ્કોમાં બહુ સુપર હતી અને મારાથી આ વખતે પણ ના આવ્યું યાર કાંઈ નહીં લાસ્ટ યર લવારીમાં તે કીધું તું તો આવવાનો છે આ વખતે પણ કાંઈ નહીં નેક્સ્ટ યર આ વખતે મેં નવરાત્રી ખાલી અમદાવાદમાં ઉજવી અને હા. પછી મેં ગીવ અપ કરી દીધું બરાબર ભાઈ ટ્રાફિકમાં જ મેં 7 ફેરા ફેરી લીધા પાર્કિંગ જ ના મળે ભાઈ દોડ્યું ને પોપટ ને બધું ત્યાં જ કરી લીધું અહીંયા તો એટલી નાગી ઓડિયન્સ હું દીપ ઓમ બધા પાંચમના ગરબામાં ગયા હતા અને અમે બહાર ઊભા છે તો કે ચિરાગભાઈ બિગ ફેન તો શું સેલ્ફી લઈ તો કે ના પાસ પડ્યો તમારી પાસે હા યાર જેન્યુઅલી એવું પૂછેલું કે પાસ હોય તો કહેજો અને હું બી એકદમ હંબલ સાચું જ કહ્યું મેં કે નાલા સેલ્ફી પડાઈને જતો રહે નહીં પણ ટીકુ સર તમે નવરાત્રી ઉજવો કે નહીં તમે ગરબા તેડવા જાઓ કે નહીં એ એક જમાનો હતો જ્યારે કરતા હતા બધું આમ સવારના 5 વાગ્યા સુધી એને દળ હવે નહીં. હવે નહીં હવે બીજા હવે બ્લુ ગરબા લેબલ હે? હવે બ્લુ લેબલ રોનક વેર ડીડ યુ ગો ડ્યુરિંગ નવરાત્રી ધીસ ટાઈમ આઈ વેન્ટ ટુ શૂટ. શૂટ અચ્છા તમારું શૂટિંગ ચાલતું પહેલા જ નોર્તે ચાલુ થઈ ગયેલું ને? હા એ 22મી એ ચાલુ કર્યું અમે એટલે પાસનું પ્રેશર જ નહીં આ વખતે કોઈ ઓય બહુ બિઝી છો હો તમે એક્ટર જોરદાર ભાઈ ઓલરેડી તમે આ વર્ષે કેટલી 3 પિક્ચરો શૂટ કરી ના, busy છે. બિઝી છે અચ્છા તો એટલા બિઝી નથી ના એ મારા મમ્મી પપ્પા અહીંયા જ છે કે અચ્છા છે ભાઈ રોનકનો મમ્મી પપ્પા ક્યાં છે કેમ છો સર મજામાં હેલો સોરી હે રોનક તો ડાયો છે અમે નાગા છીએ સોરી એટલે એમને ખબર હું ખાસો નવરો ઘરે બેઠો હતો પણ માનસી Yeah. તમારે ત્યાં તો બધા જ તહેવારોની ઉજવણી બહુ ધૂમધામ થાય ઓફકોર્સ છે દિવાળીમાં તો આમ મમ્મી 40 કિલો ઊંધિયું બનાવે નોટ કિડિંગ 40 કિલો ઊંધિયું યસ 40 કિલો ઊંધિયું ઓલમોસ્ટ 50 થી 60 ઘરોમાં લિટરલી કિલો કિલોના ઊંધિયું જતા હોય. જમવાનું થઈ ગયું અહીંયા. હા 40 કિલો સાઈન થઈ જાય ઇમિડિયેટલી. અને સુરત થી બધું શાક આવે પાણી પણ સુરત થી મંગાવે અચ્છા. બીકોઝ કે ને પાણીનો સ્વાદ અલગ હોય છે તો બધું લીલું લસણ આ તે બધું આવે અને ફૂલ આ મમ્મીના ઊંધિયાને તો બધા વેઇટ કરે 4 મહિના પહેલાથી કે આવવાનું છે ને આ ટાઈમ આંટીનું એટલે તો ઊંધિયું તમે રૂપિયા લો છો કે એમ જ આપી દો ફ્રીમાં પ્રોડ્યુસર છો તમે શું કરો છો નેહરુ સાહેબ ફેમિલી વાળું યાદ મને આવ્યું. એમનું રૂપિયા પાણી એટલીસ્ટ ચશ્મું 30-40 રૂપિયા સંબંધ ના લઈ લો તો બંને અમારે કારણ કે અમને આવું 40 કિલો ઊંધિયું તો ખાવા નહીં મારું તો દર વખતે દિવાળીમાં એ જ દિમાગ ખરાબ થાય પેલી અગાસીથી આમ લડી લટકાવું ને પેલી લાઇટ્સ તો એ એક ઊંચી રહી જાય એક નીચી રહી જાય પછી એક ધારમાં બધી બેસતી જ નહીં પછી મારા બાપા કે હું એન્જિનિયર બન્યો તો મેં લાઇટો લટકાવવાનું કામ તો અગર હું બનતે તો બી ભાઈ મારી જોડે એવું થાય હું પેલી ચાઇનીઝ પેલી જે મિર્ચી લાઇટ જેવી મળે ને દુકાનમાં લઉં પેલો બધી ફોલ્ડ કરેલી હોય ને તો આમ આટલા વાયરના ટૂંકા વાયર સાથે પ્લગમાં નાખીને ચાલુ કરે ઘેર લઈ જઈને સજાવ ને હું ચાલુ કરું તો બંને આ શું થઈ રહ્યું છે મારી જોડે યાર? એટલો મોટો સ્કેમ છે લાઇટનો બી બહુ જ scam ગમે એટલી મહેનત કરીને લગાવો અને બંધ અમુક જ થઈ વર્ષો પછી પેલું ઓલ્ટરનેટ લાઇટ બંધ થઈ જાય હા. તો પેલી જબુ કે ને તો એવું લાગે કે બગડી ગઈ છે બંધ થાય છે ને પછી ચાલુ થાય છે જાય. ત્યાં તો બજેટ ઓછું છે ને ઓછી લાઇટો લગાય છે હા એટલે બહુ સોરી
આ લોકો લવારીને બહુ સિરિયસલી લે છે. હા આઈ એમ રિયલાઇઝિંગ ધેટ ઘૂસી ગયા છે પણ તમે ઘરની સાફ સફાઈ કરો કે તમે લોકો? અરે હમણાં લાસ્ટ વીક ફૂલ સાફ સફાઈ કરાવીને જ આવી હું. અચ્છા એવું છે. અહીંયા સાફ કરી દો ત્યાં સાફ કરી દો. અચ્છા એ રીતે એવી રીતે લો મહારાણી ડિરેક્શન તમે આપવા. મહારાણી એટલે તમે તો- મહારાણી. હા એટલે ઓબ્વિયસલી તમે સાફ સફાઈ. અમે અમારા ઘરના પટાવાળા છે. અમારે બધું આમ આજુ હમણાં જ બિલ્લા પુટ્ટીનું કામ પતાવીને આવ્યો હું આજુ. પેઇન્ટિંગ નું કામ કર્યું. રંગરોગાન એટલે હવે મિસ્ત્રીનું કામ આવશે ચિરાવ 2 દિવસ પછી એટલે એડિટ કરાવું હા, તારે 8,000 લખવાના છે ને એટલા માટે. એડિટ કરાવું હે ઠીક સર તમારી ત્યાં દિવાળી કેવી હોય છે? બીકોઝ તમે તો આખી ફેમિલી તમારી આટલી ક્રિએટિવ છે. શિખા એન્ડ ઓલ આર ઓલ્સો ઇન ધ ફિલ્ડ. તો ના ઇટ્સ ફન, ઇટ્સ ગ્રેટ ફન. બહુ મજા કરીએ. એકવાર પત્તા રમવાનું આમ મન થયું હતું પણ બધા જ હારી ગયો એટલે પછી બધું બંધ કરી નાખ્યું. બોમ્બેમાં જ રમ્યા ને? હા અહીંયા એ પણ અલાઉડ નથી. સર એ ક્યાંય અલાઉડ નથી. ગોવા ગયેલા દરિયામાં તમે કશે બી જાઓ ને ગૂગલ લોકેશન ઓફ કરીને જ જજો ભાઈ. ઠીક છે તમારે ત્યાં માળિયું સાફ કરાવો તમે? અરે આ વખતે ઘણું બધું સાફ કર્યું. શું ઘણું માળિયું કંઈક? પલંગ નીચેથી સાફ કર્યું. એટલે શું ચોરી થઈ ગઈ કે મસ્તીમાં કોઈ જતું? ચોરી થાય નહીં, દરવાજો બહુ મોટો છે આપણો. મને એ તો ખબર જ નહીં પડતી કે માળ્યું કેમ આટલું અરે પોતા મરાવડાવે મારી પાસે માળિયામાં મમ્મી દિવાળીએ. જાણે મહેમાન ઘરે આવીને સીધા માળિયામાં ચડીને બેસે બોલો બેન શું કરજો એમ કરીને બેસી જવાના. માળિયા ક્લિનિંગ ઇઝ અ સ્કેમ. Scam, કારણ કે કચરો જ તઈ નાખ્યો તો ધૂળ તો થવાની જ હતી ને યાર. અને પછી 2-3 ગરોડીઓ હોય. શું ચાલે ભાઈ? દેખાતા નહીં અરે બોલાય. ગરોળી તો પેલી 20 વર્ષ જૂના પિક્ચરોમાં નહીં રામુ કાકા જેવું બાલું ખરું ને તો કોણ હે કમબખત એવી જાગે. એક તો એ લોકોની પેલી બહુ પ્રોબ્લેમ છે એમની હરડે પાડે ખબર છે ગમે તે એ હારું એમાં થાય શું કે આપણે નેપ્થલિન બોલ નાખેલા હોય અને પછી આ લોકો એની પર ફૂલ ત્રાટકે આખા આટલા બધા વરસ એટલે પછી કપડામાંથી છે ને સુગંધ જ વિચિત્ર આવવા માંડે અને એવું લાગે કોઈ મોંઘું પરફ્યુમ લગાવ્યું છે. કારણ કે ધોયા વગર પહેરે તો જસ્ટ હા એટલે હું તો ગાળો જ છું ને હવે હું માળીએ ચડીને જોઉં ને તો ત્યાં તો આમ ઢગલો જેવો હોય કે પેલા એ તે કીધું એ હરડે. એક વાર નાનો હતો ને ત્યારે મને એવું લાગ્યું મેં કહું મુઠ્ઠી ભરીને પડેલા મમરા કોણે મૂક્યા અહીંયા અરે યાર દીપની સોય ત્યાં જતી જ રહે આપોઆપ. દીપ કશે ત્યાં છે મેં ને શરૂ નતું કર્યું સારું ત્યાં નતું કર્યું પણ તું ત્યાં જતો જ રહે ભાઈ. એની આત્મામાં જ ગુણ છે ભાઈ. પણ આ મિસ્ત્રી મૂવી આવી રહી છે ઓન 31st of October. તો ટીકુ સર, માનસી અને રોનક, વોટ ઇઝ ન્યૂ અબાઉટ ધીસ ફિલ્મ એન્ડ વાય ગુજરાતી ઓડિયન્સ કેમ એમણે આ મૂવી જોવા જેવી યોગ્ય છે, કેમ સારી છે એ જણાવો. આ સવાલ તો પૂછો. યાર આ સવાલ હા એક્ઝેક્ટલી અમને બી એવું થાય કે આ સવાલ એટલો વિયર્ડ છે ને કે આ મૂવીમાં નવું શું છે? કોઈ મૂવીમાં નવું શું હોય? તો જૂનું શું છે પ્રેમ લવ હું પેલા સ્ટોરી મને છે. એક સેકન્ડ માટે પેલા મીડિયા વાળા જેવું ફિલિંગ આવી ગઈ. હા એકદમ આવો જ પ્રશ્ન, એવો સવાલ typical પૂછ્યો, પ્રશ્ન. હા. શું ભાઈ, નવું છે આ picture તમારા માં? કેરેક્ટર વિશે શું કહેશો? ના ના કઈ જદુ મેં ભજવ્યું. તમને કેટલા રૂપિયા મળ્યા આ પિક્ચર કરે? ભાવ કહી દો બસ કેવી કમાણી થઈ એવી સારી નવું પૂછે છે. 8,000 થી તો વધારે જ હતા. એ રોનકને બેક ઇન્જરી થઈ હતી ને શૂટના વખતે મિસ્ત્રી એનું શૂટ હતું ને બેક ઇન્જરી થઈ Yeah. કઈ રીતે? યાર એકચ્યુઅલી થયું તો એવું કે શેડ્યુલ થોડુંક લાંબુ થઈ ગયું હતું. તો મને રજા મળી નહોતી અને ડિરેક્ટરે લગભગ બધા જ સીનમાં મને લખી નાખેલું એટલે મારે કંઈ બી થાય જવું તો પડે જ. સો એક દિવસે થોડુંક વધારે પડતું શૂટ લાંબુ ચાલી ગયું તો એમાં બેકમાં થોડું દુખ્યું પણ હવે રજા હતી નહીં તો અમે ચાલુ રાખ્યું. તો 10-12 દિવસ પછી તો હું આમ હતો અને પછી બ્રેક પડ્યો શેડ્યુલમાં એક કારણ કે મારાથી ઊભા બી નહોતું થવાતું એટલે પછી હું મહિનો પલંગમાં હતો. પછી ફાઇનલી પતી ગઈ. અચ્છા પછી એટલે બ્રેક પડ્યો શૂટમાં હા બ્રેક પડ્યો. એટલે પ્રોડ્યુસર કશું બોલી નહીં રહ્યા પણ એટલે હવે મને ટેન્શન થાય છે કોઈ એક્શન પિક્ચર ઓફર કરે તો શું થશે? પ્રેમ લવ સ્ટોરીમાં Love હાલત થઈ story માં મારી. back break થઈ. લવ સ્ટોરીમાં બેક ઇન્જરી એનીવેઝ. એટલે જ તો હું ને ટીકુભાઈ પહેલા કાંઈ નહીં, અંતરલ જોક, બોયઝ જોક. યુટ્યુબ પર જોજો હવે પણ અહીંયા છે ને અમે મારો ને રોનકનો એક બહુ ઇમ્પોર્ટન્ટ સીન હતો કિચન સીન અને ત્યારે જ નેશનલ એવોર્ડ અનાઉન્સ થયા હતા અને હું અને નિકી વેનમાં હતા ઓકે તો નેશનલ એવોર્ડ અનાઉન્સ થયા અને હું એકદમ ઇમોશનલ થઈ ગઈ ઓબ્વિયસલી બિકોઝ ઓ માય ગોડ આ થયું તો મેં પાર્થિવને ફોન કર્યો હવે વેનમાં નેટવર્ક નહોતું એટલે હું બહાર ગઈ અને રેસ્ટોરન્ટ કેફેમાં શૂટ કરી રહ્યા હતા તો કેફેના બધા વિન્ડોઝ હતા બધા
ક્રૂ આ તરફ, હું આ તરફ, અને હું પાર્થિવ અને હું બંને આમ ઇમોશન હું પાર્થિવ નાશના મળી ત્યાંથી તો અહીંયા બધાને થયું કે અમારો ઝઘડો થયો છે. મારા ને પાર્થિવનો બહુ મોટો ઝઘડો. એટલે બધા કીધું જો માનસીભાઈ અમને હમણાં કોઈ ડિસ્ટર્બ નહીં કરતા, શોર્ટ રેડી છે પણ હમણાં કોઈ જતા નહીં, કાંઈક ઝઘડો થયો છે એમનો પાર્થિવ સર સાથે. ઇટ વોઝ સો ફની બીકોઝ એકચ્યુઅલી વી વર જસ્ટ સો આઈ મીન દેર વોઝ અ લોટ ઓફ drama happening in Misri on and off set. That is for sure. Amazing. But જે લોકોને ખબર ના હોય, Mansi is the winner for the National Award for Best Actress for Kutch Express. Everybody. બહુ જોરદાર યાર. આમ ગુજરાતી એક્ટ્રેસીસ અત્યારે કિલ કરી રહી છે. એટલે એક્ટર્સે કઈ બે ક્યુ લેવી જોઈએ નથી. ખાલી કહું છું રોનક, ખાલી વાત છે ખાલી. જાનકીએ પણ અવોર્ડ જીત્યો નેશનલ, માનસીએ પણ જીત્યો. પણ એ જે કેરેક્ટર્સ એ લોકો કરે છે અમને કોઈ ઓફર નથી કરતા. તમને મારે બી હિતુભાઈની દીકરીનો રોલ કરવો છે. તમને આટલા સાદા પિક્ચરમાં કમર દુખી જાય છે. ના મેં કીધું હેલારો જેવા 8-10 ગરબા કરવાના મેં એમને કીધું મારે બી હિતુભાઈની દીકરીનો રોલ કરવો છે, મને આપો. No, but we loved you in Nadi Dosh, yaar. You were fantastic in that film, yaar. Thank you. And Kasumbo પણ. I think Ronak has done some great characters overall. એટલે બિલ્ડર બોયઝ Boys તો મને બહુ જ ગમેલી ભાઈ. બિલ્ડર બોયઝ વોઝ અ કિલર ફિલ્મ. જે લોકોએ ના જોઈએ પ્લીઝ પ્રાઇમ પર જઈને જોઈને આવો, બહુ મસ્ત પિક્ચર છે. તો ટીકુ સર, હવે તમે જ કહો, આ બંને તો ટાળ્યું, મિસ્રી મૂવી વિશે કંઈક કહો અને કેમ ગુજરાતી ઓડિયન્સે આવવું જોઈએ ઓન 31st of October. બહુ જ સરસ લવ સ્ટોરી છે અને આમાં બધા જ પ્રેમમાં પડે છે. અચ્છા, એવું છે? ટીકુભાઈ પણ હું પણ. ભાઈ એમનું ના, પણ તમારો શોર્ટ જે મેં જોયેલો ટીઝરમાં બહુ ગંભીર હતો, એટલે તમારું કેરેક્ટર થોડું મને સિરિયસ લાગ્યું. મને ઓલી નર્સ નથી મળી ને હજી પહેલા વખત. પ્રીવિયસ લવારીનો કોલ બેક લીધો. વિડીયો પોઝ કરીને જૂની લવારી જોઈને પછી અહીંથી કન્ટિન્યુ કરો. ભાઈ બહુ ફની લાગ્યું સરને પૂછ્યું તો કે બધા જ પ્રેમમાં પડે. ડેડી ઇઝ હિયર. So yes, મિસ્રી મૂવી કમિંગ આઉટ ઓન 31st of October. એક લવ સ્ટોરી છે અને આમાં સહપરિવાર તમે જઈ શકો છો સ્વાભાવિક રીતે, રાઈટ? યસ, બિલકુલ. એબ્સોલ્યુટલી Amazing. So superb. એક વાર તાળીઓ થઈ જાય for મિસ્રી ટીમ. થેન્ક યુ. થેન્ક યુ. That was the Lavari with the amazing મિસ્રી ટીમ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. આ દિવાળી પતી છે તો 101 લાખનો ચાંદલો કરી દો સબસ્ક્રાઇબર્સમાં, એટલે અમે મિલિયન પહોંચી જઈએ એમ, બીજું કંઈ નહીં. ગોલ્ડન પ્લે બટન હવે તમારા કારણે જ આવી શકે છે. બસ 1 લાખ આપણે દૂર છે. ફટાફટ સબસ્ક્રાઇબ બટનને હિટ કરો. અને દુબઈમાં હજુ એક શો એડ કરી દીધો છે ને સાથે સુરતમાં પણ એક શો એડ કરી દીધો છે. ટિકિટ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. લવારી શો કમિંગ ટુ દુબઈ, સુરત, રાજકોટ, મુંબઈ, પુણે, બેંગ્લોર. મજા કરીશું નવેમ્બરમાં. આવો જોવા હબીબી.